હેલો સ્ટુડન્ટ્સ, હું સંદીપ ગુપ્તા સર એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે ધોરણ 10ના વિષય ગણિતના ચેપ્ટર નંબર 2 જે નામ છે બહુપદીઓ, એના સ્વાધ્યાય 2.1ના આપણે દાખલાઓ જોવાના છે. બરાબર, તો વધારે સમય ન લેતા આપણે ચાલુ કરી દઈએ. ક્વેશ્ચન નંબર 1 શું લખ્યું છે? અહીંયા લખ્યું છે નીચેની આકૃતિમાં કોઈ બહુપદી p of x માટે y બરાબર p of x ના આલેખ આપેલ છે. ચાલો, આપણને અહીંયા આલેખ આપેલ છે y બરાબર p of x, એટલે યાદ રાખજો કે જે પણ બહુપદી છે એનો ચલ શું હશે? x હશે. બરાબર, ઓકે. પછી શું લખ્યું છે? દરેક કિસ્સામાં p of x ના શૂન્યોની સંખ્યા શોધો. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે આનું ઇન્ટ્રોડક્શન વાળો વિડીયો જોયો હશે અથવા તો તમે થોડી ઘણી પણ માહિતી હશે તો તમને ખ્યાલ હશે કે બહુપદીનો જે આલેખ છે, બહુપદીનો આલેખ x અક્ષને જેટલા પણ બિંદુમાં છેદે ને એટલા એના શૂન્યો હોય. બરાબર, બહુપદીનો જે આલેખ છે, જે આપણે દેખાય છે, આ રેખા છે, પછી આ કર્વ છે. બરાબર, એ આલેખ બહુપદીના આલેખ એ x અક્ષને જેટલા પણ બિંદુમાં છેદે એટલા એના શૂન્યો હોય. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે તો તમે વ્યવસ્થિત રીતે ધ્યાનથી જોજો, કેમ કે બેઝિક વાળા જે છે ને, બેઝિક વાળા સ્ટુડન્ટ્સ, એના માટે આ ખૂબ જ અગત્યનું છે, કેમ કે એને વિકલ્પમાં સૌથી વધારે પૂછાતો પ્રશ્ન આ છે. એટલે ખાસ ધ્યાનથી જુઓ. ચાલો, તો અહીંયા જો પહેલા નંબર ક્વેશ્ચનમાં શું પૂછ્યા આપણને, તો અહીંયા તમે જો કે આ જે આલેખ છે, બરાબર, એ તમને શું એક્સ અક્ષને ક્યાં છેદતું દેખાય છે? એક્સ અક્ષને ધ્યાનથી જોજો, છેદે છે ક્યાંય? નથી છેદતું. ઓકે, તો એના શૂન્યો કેટલા હશે? તો એના શૂન્યો હશે 0, એટલે એક પણ શૂન્ય નથી. શું હશે? શૂન્યની સંખ્યા 0. બસ આટલું જ લખવાનું છે. આપણને વિકલ્પમાં પણ પૂછાઈ શકે છે, એટલે ખાસ ધ્યાનમાં રાખો. ચાલો, પછી બીજો આલેખ છે, એમાં તમને એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદતું દેખાય છે? તમારે તો માત્ર એક જ બિંદુમાં દેખાય છે. ઓકે, તો શૂન્યની સંખ્યા કેટલી આવશે? 1. બરાબર, ત્યાર પછી એવી રીતે આમાં જો કે એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? કેટલા છે આ? 1, 2 અને 3, એટલે કે શૂન્યની સંખ્યા કેટલી હશે? 3 હશે. બરાબર, ત્યાર પછી લાસ્ટ જાતે નક્કી કરો શું આવશે. કેટલા બિંદુમાં છેદે છે? 1 અને 2. બરાબર, એટલે ટોટલ અહીં શૂન્યની સંખ્યા કેટલી આવશે? તો 2 આવશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે આ પ્રશ્ન કેટલો સહેલો છે. જો આપણને પૂછાય તો આમાં ક્યાંય માર્ક્સ કપાવવું જોઈએ નહીં. હા, એક વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવું, જો આપણને y બરાબર p of x આપેલું છે તો આપણે તો આ લીધું, પણ જો અહીંયા ચેન્જ થઈ જાય કે x બરાબર p of y આપેલું હોય તો આપણે ખાસ ધ્યાન રાખવું, ત્યારે આપણો અહીંયા જે ચલ છે ને એ y આવી જશે. બરાબર, તો આપણે શું જોવું પડે? ત્યારે આપણે એ જોવું પડે કે આલેખ એ y અક્ષને કેટલા બિંદુમાં છેદે છે એ જોવું પડે. એટલે બાય ચાન્સ આ રીતે ક્વેશ્ચન બદલીને પણ તમને પૂછી શકે, એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો તમે જોઈ શકો છો કે આ પ્રશ્ન કેટલો સહેલો હતો. તો આ જ રીતે હવે આપણે નેક્સ્ટ વિડીયો જોઈએ. હવે પછીના વિડીયોમાં આપણે જોઈશું સ્વાધ્યાય 2.2. ત્યાં સુધી જોડાયેલા રહો અમારી સાથે ગુપ્તા સર એજ્યુકેશનમાં.